આદરણીય મહેમાનશ્રીઓ, આગેવાનો, ગામજનો, ગુરુજનો તથા વિદ્યાર્થી મિત્રો, આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે હું મુછળિયા જાનવી મારું વક્તવ્ય રજૂ કરવા માંગુ છું। आप सब शांति संभरसो। जिनसे मिला भारत को एक नया विधान, जिनसे मिला भारत को एक नया विधान, जिन्होंने भारत को दी एक नई पहचान, जिन्होंने रचा भारत का संविधान, वो है बाबा साहेब आंबेडकर महान। डॉक्टर भीमराव आंबेडकरનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું। રામજી સકપાલ લશ્કરી શાળાના શિક્ષક હતા। ભીમરાવ 6 ભાઈ બહેન હતા, તેમાંથી તે સૌથી નાના હતા। ભીમરાવ જ્યારે 6 વર્ષના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈ મૃત્યુ પામ્યા। રામજી સકપાલે નિર્ણય કર્યો કે હું મારા નાનકડા ભીમરાવને ખૂબ ભણાવીશ। ભીમરાવ ખૂબ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા, પણ તે સમયે દલિત જાતિ ખૂબ નીચી ગણાતી, આથી શિક્ષક તેને ક્લાસમાંથી બહાર બેસાડતા। તેને થયું કે આ દેશમાં હજારો દલિતોની પણ આ સ્થિતિ હશે ને। તેને મનોમન નક્કી કર્યું કે તે મોટા થઈને આ भेदभाव मिटाઈને જશે। उन्होंने बढ़ाया देश का मान, वो है हम सबका अभिमान। उन्होंने बढ़ाया देश का मान, वो है हम सबका अभिमान। दिए भारतीयों को समान अधिकार, वो है बाबा साहेब आंबेडकर। जय हिंद, जय भारत।